રાજકોટ મહાનગરપાલિકાના ગઈકાલે મ્યુનિસિપલ કમિશનરને એક કોંગ્રેસ પક્ષ દ્વારા પત્ર પાઠવવામાં આવ્યો છે કે પ્રી મોન્સૂન કામગીરી ચાલતી હોય, ખરેખર વરસાદની સિઝન હોય ત્યારે ખરેખર મકાન ન પાડવા જોઈએ એવી કોંગ્રેસ પક્ષની માગણી છે. વરસાદ થયા પછી તમે સર્વે કરાવડાવી લો, જ્યાં જ્યાં જરૂરિયાત છે, જે જર્જરિત મકાનો છે, જે મકાનો છે, એ પ્રી મોન્સૂન કામગીરી પૈતા પછી તમે મકાન પાડો એવી કોંગ્રેસ પક્ષની માગણી છે. જો આવનારા દિવસોની અંદર આ તંત્ર નહીં સાંભળે તો ફરીથી રજૂઆત કરવામાં આવશે. કોઈ તંત્ર પાસે કોઈ આયોજન પણ નથી. ખરેખર રાજકોટની અંદર 1 જૂન પહેલાં તમામ રાજકોટના હોકળાની સફાઈ થવી જોઈએ. ડ્રેનેજ જે સિસ્ટમ છે અંદરથી ગાર કાઢીને સફાઈ કરવી જોઈએ. ક્યાંય પણ જગ્યાએ સફાઈ નથી થતી, એના હિસાબે આ લોકોના રાજકોટની અંદર પાણીના ભરાવ થાય છે. કોર્પોરેશન પાસે કોઈ આયોજન જ નથી. કોર્પોરેશનના પદાધિકારી અધિકારીઓ ભ્રષ્ટાચારમાંથી બહાર નીકળે તો હોકળા સફાઈ થાય ને. ખરેખર રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના પદાધિકારીઓ છે, ત્યાંના લોકલ કોર્પોરેટરો છે, એની મિલીભગત છે. જ્યાં હોકળાનું લેવલ હતું એ ઊંચું લઈ લીધું છે. ખરેખર નીચું લેવું જોઈએ તો કોઈને પાણી ભરાવો ન થાય. આ ભાજપના પદાધિકારીઓની દાનત બગડી છે એટલે આ પ્રશ્ન થયો છે. ખરેખર લલેલો હોકળાની કોઈ હટાવવાની જરૂર જ નથી. જે હોકળો છે એને નીચે લેવલ કરીને સફાઈ કરી નાખીને કોઈને પાણી ભરાતા નથી. પણ આ લોકોની ક્યાંક ને ક્યાંક જમીનમાં ભાગીદારી હોય છે, એટલા દબાણો દૂર કરવામાં આવે છે.